નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર નંબર 5 નો સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મિત્રો આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને 5 પ્રેક્ટિસ પેપરોનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે। તો ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 પેપર નંબર 5 વિભાગ એની વાત કરીએ તો પ્રશ્ન મિત્રો આપણે વિભાગ એની અંદર 24 પ્રશ્નો આવશે અને 24 ગુણ રહેશે, એટલે કે પ્રત્યેકનો 1 ગુણ રહેશે। નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે લખવાનો રહેશે। પહેલું છે કે નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી। પ્રથમ પ્રશ્ન સમજી લેજો મિત્રો, ઉતાવળ લખવામાં કરતા નહીં। ખાટા ફળો તો સાઇટ્રિક એસિડ સાચું છે, દહીં લેક્ટિક એસિડ છે તો એ પણ સાચું છે, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ એ પણ સાચું છે, ટામેટાની અંદર મિત્રો ટાર્ટરિક એસિડ હોતો નથી તો આ જોડ યોગ્ય નથી, તો આપણો સાચો જવાબ આવે છે ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઇથેન અણુનો આણ્વીય સૂત્ર C2H6 છે તો તેની અંદર મિત્રો શું આવશે સાચો જવાબ? તો 7 જે છે એ 7 સહસંયોજક બંધ એની અંદર હશે, એટલે કે ઓપ્શન બી છે એ જવાબ સાચો છે। પ્રશ્ન નંબર 3, શરીરના કયા અંગની અંદર રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો ફેફસાની અંદર જે મિત્રો રુધિર છે એ ઓક્સિજન યુક્ત બને છે। નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ KWH છે? તો કાર્ય જે છે એનો મિત્રો ભૌતિક રાશિનો એકમ KWH છે। પ્રશ્ન નંબર 5, પ્રકાશનો ત્રાસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? તો તે લંબ સુધી જાય છે। તો મિત્રો પ્રકાશનું ત્રાસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે તે લંબ એટલે કે ઘણા દૂર સુધી જાય છે। પ્રશ્ન નંબર 6, ભારતીય પંચાંગ પ્રમાણે જો કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાકે છે તો સૂર્ય સ્થિજની અંદર કલાકે ખાલી જગ્યા દેખાશે તો 2 મિનિટ મોડો દેખાશે, એટલે કે મિત્રો 6:34 દેખાશે। નીચે આપેલા જે વિધાનો છે તે સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો। ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 7, બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? તો ઇથેન, પ્રોપેન અને મિથેન। તો મિથેન જે છે એ બાયોગેસનો મુખ્ય ઘટક છે। પ્રશ્ન નંબર 8, સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર ખાલી જગ્યાઓ મિત્રો એવી સુરેખાઓ છે તો સમાંતર સુરેખાઓ આવેલી હોય છે। ખાલી જગ્યા ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષિત કરી શકાય છે તો નાઇટ્રોજન જે મિત્રો એ નાઇટ્રોજન ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષિત કરી શકાય છે। પ્રશ્ન નંબર 10, વટાણામાં ઊંચા એટલે કે ડબલ ટી મિત્રો કેપિટલ છે અને નીચા એટલે કે સ્મોલ ટી છોડ વચ્ચે અપવૃષની સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા જોવા મળ્યા છે, કારણ કે ઊંચાપણું જે છે એ પ્રભાવી લક્ષણ છે। ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 11, અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ અને પરાવર્તન પામીને ખાલી જગ્યામાંથી પસાર થાય છે તો સમાંતરમાંથી પસાર થાય છે। ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 12, સિન્નાબારનું અણુસૂત્ર શું છે? તો HGS। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના રહેશે। પ્રશ્ન નંબર 13, મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર 2 આયનીય બંધ હોય છે તો આ મિત્રો વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 14, બીજની રચનાની અંદર ભ્રૂણાગ્ર ભાવિ પરોહ અને ભ્રૂણ મૂળ ભાવિ મૂળ તરીકે હોય છે તો આ પણ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 15, કનિનિકા જે કીકીનું કદનું નિયંત્રણ જે છે એ કરતું નથી તો આ વિધાન ખોટું છે, કારણ કે કનિનિકા જે છે એ કીકીના કદનું નિયંત્રણ કરે છે। ખેતરની માટીની અંદર પીએચ એની જો મિત્રો માપવામાં આવે તો 6.5 કરતાં પણ ઓછી હોય તો ખેડૂત એની અંદર જીપ્સમ ઉમેરે છે તો આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર આગળ વાત કરીએ 17, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે। આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર નામનો રોગ જે છે એ થાય છે? તો આપણા આહારની અંદર આયોડિનની મિત્રો જ્યારે ઉણપ હોય, આયોડિન મીઠું એની ઉણપથી ગોઈટર રોગ જે છે એ થાય છે। પ્રશ્ન નંબર 18, સ્પાયરોગાયરામાં
કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્પાયરોગાયરાની અંદર અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. પ્રશ્ન નંબર 19ની વાત કરીશું. નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. તો અહીં આપણને 3 જોડો આપેલી છે. મોતીયો તો દૂધિયા રંગનો પડ લેન્સમાં જામી જાય છે, તો સાચું છે. આંખનો ડોળો કેમેરાની જેમ વર્તે છે, એ પણ સાચું છે. આંખની સમાવેશ ક્ષમતા નાજુક આંતર ત્વચા છે, તો આ વિધાન ખોટું છે. એટલે કે બી ઓપ્શન જે છે એ મિત્રો સાચો જવાબ આવશે. અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો. તો મિત્રો સૂત્ર આ પ્રકારે આપણે લખવાનું છે. 1/rp બરાબર 1/r1 પ્લસ r મિત્રો 1/r2 પ્લસ r/r3. આ પ્રકારે સૂત્ર જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે. ત્યાર પછી જોડકા જોડવાના છે. બટાકા છે તો ગ્રંથિલ પ્રકાંડ ધરાવે છે અને એ પ્રકારે મિત્રો બનશે. પાનફૂટી જે છે એ પર્ણની કિનારી ઉપર તેની કલિકાઓ હશે અને એ કલિકાના લીધે નવો સજીવ જે છે ફૂટતો હોય છે અથવા તો બનતો હોય છે. સર્વાહારી તો એ આવશે દ્વિઉપભોગીની અંદર મિત્રો આવશે, અને તૃણાહારી તો એ આવશે 3. પ્રાથમિક ઉપભોગી તેને કહેવામાં આવે છે, કારણ ઘાસ છે એ ઉત્પાદક છે. ઘાસને ખાવાવાળા જે છે તેને તૃણાહારી કહીએ છીએ, એટલે કે પ્રાથમિક ઉપભોગી તરીકે મિત્રો તેને ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એનું પૂરું થાય છે. વિભાગ બીનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળના વિભાગોનું અને પ્રશ્ન પત્ર જે તમારા બીજા અધર વિષયના છે એનું પણ સોલ્યુશન તમે ત્યાંથી મેળવી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.